આ દુનિયાની અંદર કોઈ પણ માણસ લાગણીશીલ હોય, વફાદાર હોય, હંમેશા સાચું જ બોલતા હોય, પોતાના ભાઈઓ અને જે કુટુંબ હોય એને હંમેશા પોતાના જ માની અને મદદ કરતો હોય એવી લાગણી અને પ્રેમ એને હોય ને, એવા માણસોની અત્યારે કોઈ જ વેલ્યુ નથી. આવા માણસો હંમેશા એકલા અને અટુલા પડી જતા હોય છે. પણ વેલ્યુ કેવા માણસની છે અત્યારે ખબર છે? જે માણસ જૂઠું બોલતા હોય, લાગણીની સાથે રમત કરતા હોય, વફાદાર ન હોય, પોતાના જ ભાઈઓ કુટુંબ હોય એને હંમેશા છેતરતા હોય. પણ આવા લોકો પાસે જો રૂપિયા હોય ને તો મિત્રો, સગાવાલા, સમાજ એની પાછળ પાછળ દોડતા હોય છે અને હાથની હથડી ઉપર રાખતા હોય છે. એવા કેટલાય દાખલા મેં જોયા છે કે જેની બુદ્ધિ ન હોય પણ બાપ દાદાના રૂપિયા એવા લોકો પાસે હોય ને તો આજનો સમાજ એની પાસે સલાહ લેવા જાય છે. રૂપિયા જોઈ અને સલાહ લેવા જાય છે. શું સલાહ આ લોકો આપશે? પણ એટલું યાદ રાખજો મિત્રો, જે દૂરથી તમને જે સારા માણસો લાગતા હોય એને નજીક જઈને જોઈ લેજો, એ સારા ન પણ હોય. અને જે દૂરથી ખરાબ તમને લાગતા હોય એ ખરાબ ન પણ હોય. આ દોરંગી દુનિયા છે યાર, કંઈ સમજાતું નથી. પણ સત્યનો હંમેશા વિજય થાય છે. જેની નિયતિ સારી ન હોય ને એની છેલ્લી પથારી છે ને એ હંમેશા નરક સમાન હોય છે. એવા કેટલાય દાખલા મેં જોયા છે.